ગુજરાત સરકાર ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 લાવી છે। તે જોઈને કોઈ પણ કહી શકે કે આ નિયમ નથી પણ સીધો ભ્રષ્ટાચારને ખુલ્લો દોર છે। રાજ્યના સરકારી અધિકારીઓને બેફામ ભ્રષ્ટાચાર આદરવા માટે જાણે આ કાયદો લાવવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। હાલમાં કદાચ તંત્રના ભ્રષ્ટાચાર કરવાના દરવાજા સદંતર બંધ તો નથી થઈ ગયા, પરંતુ કદાચ ઓછા થઈ ગયા હોય તો તે ઘટ પૂરી કરવા માટે જાણે આ જ કાયદો લાવવામાં આવ્યો છે તેમ માનવામાં આવે છે। ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 મુજબ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62(3) સાથે કલમ 9A ની જોગવાઈનું પાલન ન કરનારાને સામાન્ય દંડ થતો હતો। અગાઉ સ્ટેમ્પ ડ્યુટી સંદર્ભમાં સરકારને ખોટી માહિતી આપનારા ઉપરાંત સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવવામાં નિષ્ફળ જનારાને 200 રૂપિયાનો દંડ થતો હતો। હવે આ રકમ અકલ્પનીય રીતે વધારીને સીધી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે। હવે અહીં પાછી કલેક્ટરને સત્તા આપવામાં આવી છે કે તે દરેક કેસ મુજબ નિર્ણય લઈને તેની મરજી મુજબ દંડની રકમ ઘટાડી શકે છે। તેમ છતાં પણ દંડ ઓછામાં ઓછો 10,000 રૂપિયા તો કરવો જ પડશે। આમ સરકાર અહીં કલેક્ટરને 10,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાની વચ્ચેનો ભ્રષ્ટાચાર કરવાની સીધી મંજૂરી આપી છે। હવે તે સામાન્ય સમજ છે કે કોઈ પણ વ્યક્તિએ લાખ રૂપિયા ભરવાનો જ નથી। હવે તેણે રીતસર કલેક્ટર પાસે જ દંડની રકમ ઘટાડવા માટે કાલાવાલા કરવા પડશે। હવે કલેક્ટર પોતાના ગજવા ભરશે કે સરકારના ગજવા ભરશે તે પણ એક સવાલ સરકારને નહીં થયો હોય। કદાચ તંત્ર હવે ભ્રષ્ટાચારનું નવું જ મોડલ વિકસાવી રહ્યું છે, જેથી ટોચના સ્થાને રહેલા લોકોના ગજવા ભરાય। હાલમાં મળતા રૂપિયા કદાચ ઓછા પડતા લાગે છે। આ જોતા તો એવું જ લાગે ને કે નવા નિયમો લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે ઓછા, પરંતુ તંત્રમાં રહેલા ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા માટે વધારે છે। આ ઉપરાંત બીજી આઘાતજનક વાત એ છે કે કોઈ પણ પ્રકારના ગુનામાં સજા કરવાનો અધિકાર કોર્ટને છે, પોલીસ પાસે પણ આ અધિકાર નથી। જ્યારે રાજ્ય સરકારે તો અહીં કલમ 62(ક) નો ભંગ કરનાર દોષિત ઠરે તો તેને સજા કરવાનો અધિકાર સ્ટેમ્પ અધિકારીને આપી દીધો છે। સરકારની આ બાબતને ગમે ત્યારે કોર્ટમાં પડકારવામાં આવી શકે છે, કારણ કે ભારતીય બંધારણ મુજબ સજા કરવાનો અધિકાર તો ફક્ત ન્યાયતંત્રને જ છે, સ્ટેમ્પ અધિકારી પાસે આવી સત્તા જ નથી। આવું ચાલ્યું તો આવતીકાલે તંત્ર સજા કરવાનો અધિકાર પોલીસને પણ સોંપી દે। આમ કરીને સરકાર શું ન્યાયતંત્રના અધિકારોને મર્યાદિત કરી દેવા માંગે છે, તે પણ એક મોટો સવાલ છે। શું સરકાર કોર્ટમાં જજોની ઘટનો ઉકેલ આ રીતે લાવશે? આ પહેલા કલમ 62(ક) નો ભંગ કરનારને ફક્ત 500 રૂપિયા જ દંડ થતો હતો, હવે તે સીધો 10 ગણો વધારી દેવાયો છે। તેના લીધે હવે સીધો 5,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે। હવે લોકો 500 રૂપિયા પણ ભરતા ન હતા તે 5,000 રૂપિયા ક્યાંથી ભરવાના? આ સંજોગોમાં સ્ટેમ્પ અધિકારી નહીં ભ્રષ્ટાચાર કરવાનો ખુલ્લો દોર મળી જશે। આ ઉપરાંત કલમ 34 હેઠળ કરવાપાત્ર દંડ પણ સીધો 10 ગણો વધારી દેવાયો છે। તંત્રને પણ ખબર હોય છે કે દંડની આટલી જંગી રકમ કોઈ ભરવાનું નથી, તેથી આમાંના મોટા ભાગના રૂપિયા તંત્રના ભ્રષ્ટાચારીઓ પોતાના ખિસ્સા ભરવા માટે કરે છે। આ તો દંડ ફટકારો 2-4 કરો કાયમ કરો ભ્રષ્ટાચારનું સૂત્ર જાણે તંત્રએ અપનાવી લીધું છે। અહીં તે યાદ રાખવું જરૂરી છે કે 1999 પહેલા તો સ્ટેમ્પ ડ્યુટી જેવું કશું જ હતું નહીં। તેના પછી સ્ટેમ્પ ડ્યુટીને નાખવામાં આવી। પહેલા તો સ્ટેમ્પ ડ્યુટીની રકમ ખૂટતી હોય તો ખૂટતી રકમ ઉમેરવા સાથે 250 રૂપિયા ભરીને દસ્તાવેજ મંજૂર કરવામાં આવતો હતો, જ્યારે નવી જોગવાઈ પ્રમાણે મિલકત માલિકે સ્ટેમ્પ ડ્યુટીની ખૂટતી રકમની બમણી રકમ જમા કરાવવી પડશે। ધારી લો કે કોઈની સ્ટેમ્પ ડ્યુટી 15,000 રૂપિયા જેટલી ખૂટે છે તો તેણે બમણી સ્ટેમ્પ ડ્યુટી એટલે કે 30,000 રૂપિયા જેટલી રકમ જમા કરાવવી પડશે। કેટલાક કિસ્સામાં જો 10-10 વર્ષ સુધી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ગણતરીમાં લેવાય તો તેના ઉપર દર વર્ષે 3% દંડ ઉમેરવાની પણ જોગવાઈ છે। આ બતાવે છે કે તંત્ર લોકોને લૂંટવામાં પીઢારાઓને પણ પાછળ પાડી દે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ પ્રકારની જોગવાઈ જોતા એમ જ લાગે છે કે તંત્ર લોકો પાસેથી નાણાં કેવી રીતે ઉસેટવા તેમાં જ લાગેલું છે। નવી જોગવાઈઓ સામાન્ય રીતે પ્રજાની વધુ ઉપયોગી હોય અને તેની તકલીફો ઓછી કરે તેવી હોવી જોઈએ, પરંતુ અહીં તો લોકોએ રીતસરના તંત્ર આગળ ભયબાપા કરવા પડે તેવી જ સ્થિતિ છે। એક જોતા જે ઇન્સ્પેક્ટર રાજથી અને અમલદાર શાહીથી PM મનમોહન સિંઘે લોકોને મુક્તિ અપાવી હતી, તેના તરફ જ તંત્ર ગુજરાતને લઈ જઈ રહ્યું છે। પ્રજાને ફરી પાછા અમલદાર શાહીના માળખામાં પીસાવવા લાગ્યા છે। આ તો રીતસર જાણે એવું જ લાગે કે વિકાસની જવાબદારી પ્રજાની છે અને તંત્ર ફક્ત ભ્રષ્ટાચાર જ કરશે।